તાજેતરમાં ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના ભ્રષ્ટાચારમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે, જે અત્યંત શરમજનક બાબત ગણાય. આ વિષય અન્વયે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. તે અનુસંધાને આકરો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લાના વિવિધ મંડળો ખાતે રાહુલ ગાંધીના પૂતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત ભુજ શહેર અને તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સંયુક્ત રીતે ભુજ સ્થિત જૂના ભાજપ કાર્યાલય પાસે પણ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ સહિત ભુજ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને ભુજ શહેર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, ભુજના નગરસેવકો તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે હેરાલ્ડ કૌભાંડ જે વર્ષોથી ગાજ્યું છે અને કોંગ્રેસના શાસનમાં આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદારીને ફિક્સ છે કે આમાં કંઈક તથ્ય છે. સુપ્રીમ કોર્ટે એના માટે એક્શન લીધા. જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટને પણ એના વખોડતી હોય. જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો કે આમાં કંઈક તથ્ય છે ત્યારે પાછી એમ કીધું આનામાં પણ ભરોસો નથી. સુપ્રીમ કોર્ટે વયર વિગ્રહ રાખીને નિર્ણય લીધો છે. કોર્ટનું કામ કરતી હોય. આજે સ્વાભાવિક છે જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાય પાસાના ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય, કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભાંડ કરતા હોય, કોઈ પણ કૌભાંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભાંડીઓને મૂકતા નથી, એની પાછળ પડીને તો સત્ય બહાર આવે છે. ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે. ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી અમને નિર્દોષીને અમને પરેશાન કરવાનો રાજકીય કિનાખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે, ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને પૂતળા બંધ. ભારતીય જનતા પાર્ટીની ટીમ, શહેર સંગઠન, જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય, લોકોની નજરથી પણ ઉતરતા હોય. ત્યારે આજે બેનર દ્વારા અને પૂતળા દહન દ્વારા કાર્યક્રમ કરાયો, જે એક મેસેજ આવે લોકોને પણ એક વાતાવરણ બને, લોકો સાચી હકીકતથી વાકેફ થાય.